સુરતમાં સાવલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સાવલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ કર્મી યુવતીને ખભે ઉંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીઆર વાનમાં જ હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જોકે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરી સારવાર અર્થે સ્નેહર હોસ્પિટલ લઈ જવાઈ હતી. આમ સમયસર સારવાર મળી લેતા યુવતીનો જીવ બચી ગયો હતો. બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મીની આ કામગીરીને બિરદાવી હતી. મળતી માહિતી મુજબ તારીખ 15/4/2025 ના રોજ સારોલી પીસીઆર વાન 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી નાઓને કલાક 17:03 વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આઉટર રિંગ રોડથી આશીર્વાદ 2 ની અંદર સણિયા હેમાદ ગામ ખેતરમાં એક ઈસમે દવા પી લીધેલ છે તેવો મેસેજ મળતા પીસીઆર વાન 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી નાઓને કોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરતા આ જગ્યા પૂજન પ્લાઝા સામે વિતરાગ લોન્સ ક્રિકેટ બોક્સથી આગળ ખેતરમાં હોવાનું જણાઈ આવ્યું હતું અને આ જગ્યા પર 108 એમ્બ્યુલન્સ કે પીસીઆર વાહન જઈ શકે તેમ ન હોય, જેથી પીસીઆર વાન 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી નાઓ પગપાળા ચાલી ખેતરથી અંદર તપાસ કરતા 28 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર જે દવા પી લીધી હતી અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેઓને જીવ પણ ગુમાવે તેવી હોય, જેથી પીસીઆર વાન 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીએ યુવતીને પોતાના ખભા પર ઉચકીને કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડીને શાયોના પ્લાઝા ખાતે આવતા 108 એમ્બ્યુલન્સ આવી જતા જેઓને 108 એમ્બ્યુલન્સ શિફ્ટ કરીને સ્નેહર હોસ્પિટલ ખાતે સમયસર સારવાર અર્થે મોકલી આ મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા સારો ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી તથા શી ટીમના માણસોની સાથે મજકૂર મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીની આ સરાહનીય કામગીરીને પોલીસ કમિશનર દ્વારા બિરદાવવામાં આવી હતી.